એક્સ હોય કોઈ પણ સ્પેલિંગમાં એમાં ક્યારેક જ અને ક્યારે જ એનો ઉચ્ચાર થાય એના પહેલા નિયમો જોઈ લેશે. પરફેક્ટલી 3 નિયમ યાદ રાખી લીધા, આજ પછી તમને એક્સ નો ઉચ્ચારનો તકલીફ નહીં પડે. એક્સ પછી, એક્સ એટલે સ્પેલિંગમાં એક્સ પછી કોઈ પણ કોન્સોનન્ટ આવે ને ત્યારે એક્સ નું ઉચ્ચારણ ક્ષ થાય છે. ઈ એક્સ, તો એક્સ પછી શું છે? સી. તરત ખબર પડી જાય વ્યંજન છે, એટલા માટે આને એક્સ ક્ષ વચ્ચે એક્સેલ. હવે અહીંયા એક્સ પછી જુઓ પી છે, તો પી વ્યંજન છે, તો અહીંયા એક્સપર્ટ, એક્સ વચાણો, એક્ઝ નો વચાય. એના પછી જ્યારે એક્સ આપ્યો હોય, એક્સ ની પછી કોઈ પણ સ્વર આપ્યો, ઓલું વ્યંજન હતું, હવે સ્વર આપ્યું હોય તો એક્સ નો ઉચ્ચાર જ નીકળે છે. શું? અહીંયા જો એક્સ ની બાજુમાં શું છે? સ્વર, તો એક્ઝામ વચાય, એક્ઝામ નો વચાય, એક્ઝામ. અહીંયા શું લખ્યું? એક્ઝેટ વચાય, એક્સેટ ન વચાય. અહીંયા એક્ઝિટ વચાય. શરૂઆતમાં એક્સ આવ્યો, એની બાજુમાં જ્યારે પણ કાં તો વાય અને કાં તો એ ઈ આઈ ઓ યુ માંથી કોઈ પણ એક અક્ષર આવેલા, આ એક્સ ને જ વાંચવામાં આવે છે. એક્સ છે એની બાજુમાં વાય, તો આને જ વચાય. નક્ષ વચાય, નક્ષ વચાય, એને જ વચાય, મતલબ જીસ્ટર વચાય. બરોબર. અહીંયા એક્સ છે, એક્સ ની બાજુમાં વાય છે એટલે જાયલોગ્રાફી. એક્સ છે, એક્સ ની બાજુમાં એ છે, મેં કીધું શરૂઆતમાં એક્સ હોય અને એની બાજુમાં સ્વર હોય ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે.